એને બધી રીતે બી તકલીફ હોય છે. એ તકલીફ અમે અહીંયા પડવા દેતા નથી. સારું જમવાનું, સારો નાસ્તો, વ્યવસ્થિત અહીંયા બધા કીટ આપવા આવે તો અમે એને વ્યવસ્થિત કીટ આપીએ. કોઈ દુઃખી હોય કે તકલીફવાળા હોય તો એ લોકોને એમ થાય કે અહીંયા એમને એમનું ઘર લાગે છે. હસબન્ડ વાઈફથી ઘણા છોકરાઓ ના રાખે અને તકલીફ આપતા હોય એ આવે છે. અને ઘણા એમ થાય કે લાવો આપણે મહિનો જઈ આવીએ, હવા ફેર જેવું હોય, સારી રીતે રાખતા હોય એ બી આવે છે. એટલે અહીંયા અમારે અન્નક્ષેત્ર બી ચાલે છે અને વૃદ્ધાશ્રમ બી ચાલે છે. વાહ, જોરદાર ઉમદા કાર્યો છે મિત્રો આ સમાજ. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે હું આવ્યો છું નેનપુર, ખેડા જિલ્લાના મેમદાદ તાલુકામાં આવેલું નેનપુર ગામ, જ્યાં જલારામ મંદિરના દર્શને આમ તો હું આવ્યો હતો. આમ તો આ એકદમ બિલકુલ ઓફબીટ સ્ટોરી છે. ઓફબીટ એટલા માટે કારણ કે આજનો વિષય છે થોડો અલગ. અલગ એટલા માટે છે કારણ કે અહીંયા છે ઘરડા છે. મંદિર તો ચાલે જ છે, સાથે સાથે એક ઉમદા અને સમાજ માટે ઉત્તમ કાર્ય કરી રહ્યું છે આ મંદિર ટ્રસ્ટ, જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ. તો બા, આપનું સ્વાગત છે. પહેલા આપણો નાનકનો પરિચય આપો. મારું નામ કૈલાસબેન ગુણવંતલાલ ઠક્કર અને હું એસજી હાઈવે સાયન્સ સિટી વર્ટિસ ફ્લેટમાં રહું છું. અને હું ત્યાંથી અહીંયા મારે 3 બેબી છે. મારે બાબો નથી, પણ મારી બેબી અને જમાઈઓ મને બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત રાખે છે કે છોકરાઓની બી ગરજ ના પડે અને એ રીતે શીખવા બીજાને બી મળે કે જેને છોકરાઓ આવું કરતા હોય, ના રાખતા હોય, એના માટે આ મારું એક ઉદાહરણ છે. અચ્છા, આ ટ્રસ્ટમાં તમે જ બધું સર્વે અહીંયા જોવો છો? હા, હું અહીંયા જે દાદા છે અમારા ટ્રસ્ટી રામચંદ્રભાઈ દાદા, એટલે એ અમે ઠક્કર અને અમારા રિલેશનમાં થાય છે. તો મને હું અહીંયા આવતી જતી થઈ તો મને સેવાનું મન થયું ને સેવાનો લાભ મળ્યો મને. એટલે એમનો માર્ગદર્શન હેઠળ હું તૈયાર થઈ. લગભગ હું 20 વર્ષથી સેવા આપું છું. મારે પર્સનલ, મારે કોઈ રોકટોક નથી ઘરમાં અને કોઈ એવા મારે ઇસ્યુ નથી. મારે પ્રેમથી બધું વ્યવસ્થિત છે અને કોઈ મારે હું કોઈના ઉપર ડિપેન્ડ નથી. એટલે મને બધી છૂટ છે કે તમારે જે રીતે રહેવું હોય એ રીતે તમે રહી શકો છો. પણ મને જલારામ મંદિરમાં ભગવાનના એક તો દર્શન અને અહીંયા જે બધા કોઈને તકલીફ હોય છે એ લોકો રહેવા આવે છે અહીંયા, તો એમને બી સારો અહીંયા રિસ્પોન્સ મળે છે. એને બધી રીતે બી તકલીફ હોય છે એ તકલીફ અમે અહીંયા પડવા દેતા નથી. સારું જમવાનું, સારો નાસ્તો, વ્યવસ્થિત અહીંયા બધા કીટ આપવા આવે તો અમે એને વ્યવસ્થિત કીટ આપીએ. કોઈ દુઃખી હોય કે તકલીફવાળા હોય તો એ લોકોને એમ થાય કે અહીંયા એમને એમનું ઘર લાગે છે. હા, તો બા, અહીંયા તમે નિરંતર 20 વર્ષથી સેવા આપો છો? અચ્છા, ઓનરરી. અચ્છા, તો તમારે અહીંયા આગળ કેટલા લોકો અહીંયા આવતા છે, રહેતા? જો અમારે અહીંયા લગભગ રહેવા સાથે થઈને 40 જણનો સ્ટાફ છે. આ કામવાળા બધું થઈને 50 જણ. કારણ કે ઘણી વારે કપલ આવે છે, હસબન્ડ વાઈફ, ઘણી વારે બહેનો બી વિધવા હોય તો એ બી આવે છે. અને હસબન્ડ વાઈફથી ઘણા છોકરાઓ ના રાખે અને તકલીફ આપતા હોય એ આવે છે. અને ઘણા એમ થાય કે લાવો આપણે મહિનો જઈ આવીએ, હવા ફેર જેવું હોય, સારી રીતે રાખતા હોય એ બી આવે છે. એટલે અહીંયા અમારે અન્નક્ષેત્ર બી ચાલે છે અને વૃદ્ધાશ્રમ બી ચાલે છે. વાહ, જોરદાર ઉમદા કાર્યો છે મિત્રો આ સમાજ માટે. આમ તો વૃદ્ધાશ્રમ ના જ હોવા જોઈએ, પરંતુ આવા જે સેવા કાર્યો કરતા હોય ને એને સેલ્યુટ પણ કરવી જોઈએ. એનું આ ઉદાહરણ છે નેનપુર ગામનું. તો બા, અહીંયા આમ તમારે અહીંયા ફીસ કેટલી હશે? આમ કોઈ તમે લો છો ફીસ? હા, અમે ફીસથી જ રહીએ છીએ. મને અહીંયા કહ્યું હતું કે તમે ઓનરરી સેવા આપો છો તમારા. મેં કહ્યું અહીંયા જલારામનું ધામ છે, ભગવાને મને બધું આપ્યું છે તો હું અહીંયા એમની નહીં રહું. હું મારું દર મહિને અમારે 1100 રૂપિયા ભરવાના હોય છે. એક વ્યક્તિની 2000 ડિપોઝિટ હોય છે. જ્યારે એ વ્યક્તિને જવું હોય
ત્યારે 2000 ડિપોઝિટ પાછી આપી દઈએ છીએ. દર મહિના 1100. એમાં સવારે 6 વાગે પહેલી ચા હોય છે, 8 વાગે ચા નાસ્તો હોય છે, બપોરે જમવાનું 11:30 થી 12. 11:30 ભગવાનનો થાળ થાય. 12 વાગે બધા વૃદ્ધોને અહીંયા જમવાનું હોય છે. 2:30 વાગે ચા હોય, સાંજે 7 વાગે જમવાનું હોય છે. અને જે વ્યક્તિઓ અહીંયા આવે છે જમવા માટે, કે બીજી જગ્યાએ તમે જાઓ તો જે રહેતું હોય અને જો કોઈ મળવા આવ્યું હોય તો ત્યાં આગળ ફી લેવામાં આવે છે. વ્યક્તિ દીઠ કોઈ 50 રૂપિયા લે, કોઈ 100 રૂપિયા લે. પણ અહીંયા અમારે અન્નક્ષેત્ર ચાલે છે તો લગભગ તમારી જોડે, કે એમ કે તમે છો, તમારી જોડે 10 માણસ આવ્યું હોય તો અમારે અહીંયા ફી નથી લેવાતી, કોઈ પૈસો જ નથી લેવાતો, ના, કશું જ નહીં. અને ભગવાન જલારામ બાપની દયાથી ભગવાન બધા અઢળક યોગદાન કરે છે. અને અમે જેને હોય એને કહીએ છીએ કે તમે જલારામ મંદિરમાં કોઈ એમની નથી જમતું, કંઈક ને કંઈક યોગદાન અમારે અહીં આવતું રહે છે. અને વૃદ્ધોને બી બધા કીટ આપવામાં હોય છે, તે કીટ આવે છે. કોઈ કપડાં વ્યવસ્થિત દવા પૂછે કે અમે આપવા આવીએ તો અમે હા પાડીએ કે આપો. અહીંયા અમે આપીએ છીએ બધું, પણ એમ કે કોઈ બર્થડે હોય એની તો એ બી અહીંયા ઉજવાય છે, મેરેજ હોય એ બી અહીંયા ઉજવાય છે. એ હોલમાં થાય તો એ રીતે એનું અહીંયા લાગે છે. ઘણા એવા દીકરા દીકરીઓ હોય જે પોતાના સંતાનો મીન્સ કે પોતાના માતા પિતાને મૂકી દેતા હોય, એવા લોકોને તમે શું કહેશો? અમે એવા લોકોને અહીંયા, એ લોકો એમ કે છે કે આ જનરેશન જોડે રહેવું, દીકરો તો આપણો હોય પણ વહુ આવ્યા પછી એમ કે આ જનરેશન અમારે ને એને મેચ નથી થતા વિચારો. હવે ઘણાને એવું હોય છે કે થોડો વડીલો હોય તો વડીલો એમ આશા રાખે કે મારું કરો, સામેવાળા એમ કે ના હવે જમાનો બદલાઈ ગયો છે તો અમારી રીતે રહે. હવે એવા બી ઘણા છે કે એડજસ્ટ થાય છે અને રહે છે. ઘણાને શું હોય છે કે જરૂર જ નથી અહીંયા અમારી જોડે રહેવાની, તો એ અહીંયા આવે છે. અને એમને અમે આશ્વાસન આપીએ છીએ, ભજન કીર્તન કરાવીએ છીએ. તમે એમ ભૂલી જાઓ, કોઈ અપેક્ષા ના રાખો છોકરાઓ જોડે. અપેક્ષા રાખશો તો દુઃખી થશો. પણ હવે તમે એમ વિચારો, તમારે જો રહેવું જ ના હોય ને તમને રાખતા ના હોય તો તમે ભગવાનનું ભજન કરો. તમને શાંતિથી બધું જલારામ બાપા આપે છે, તો તમે બધું અહીંયા રહો અને આનંદ કરો. બિલકુલ મિત્રો, જો તમારા ઘરમાં તમે પરેશાન હો, આમ તો ના થવું જોઈએ, મારે પણ આ ના બોલવું જોઈએ. જો તમારે તમારા ઘરમાં પરેશાન હો, એટલે કે માતા પિતા પરેશાન, આ ઉપર પેલા બેન છે તો એ આ જે નેનપુરનો જે જલારામ મંદિર છે એના આ જે વૃદ્ધાશ્રમ છે એનો સંપર્ક કરી શકે છે. અહીંયા ઉપર રહે છે દાદા. દાદાને એ હમણે રહેવાયા છે. હવે આ બેન છે પોતે બધી રીતે એક્ટિવ છે. એમને કેન્સર થયેલું, બ્રેસ્ટ કેન્સર, એમને ઓપરેશન થઈ ગયું, 10 વર્ષ થઈ ગયા છે. પણ એમના છોકરાનું મગજ થોડુંક વીક છે, કે મગજમાં એને તકલીફ છે. એના મમ્મીને કોઈ વાર મારે, કોઈ વાર તકલીફ આપે, કોઈ વાર ઘરમાંથી કાઢી મૂકવાનું છે. આ પોતાને પેન્શન આવે છે. એ બેન ટીચર હતા, પણ છોકરાનો ત્રાસ હતો એટલે એ બેન અહીંયા આવ્યા છે. મિત્રો, ખરેખર તો આવું ના જ કરવું જોઈએ. પોતાના મા બાપે જે સંતાનોને મોટા કર્યા હોય, જે સંતાનોને સપના લઈને ઉછેર્યા હોય, એ જ સંતાન જો એને તલછોડી દે તો એનો અંતરાત્મા કેટલો કકડે, અને ત્યારબાદ એને અહીંયા આવવું પડે. એવી સ્થિતિ જ ના આપણે તો પેદા કરવી જોઈએ પહેલાં પહેલી. એટલે મા બાપની સેવા જ એ ઉત્તમ સેવા છે. તમારે કોઈ ભગવાન મંદિરો પૂજવાની જરૂર નથી, માતા પિતાને પૂજવા જરૂરી. જે જમવું હોય તો અમે પાછું બનાવીએ છીએ, ફંક્શન રાખીએ અને એમને ભાવતું બનાવીએ છીએ. એ કે અમારે ભાજીપાવ ખાવું છે તો અમે ભાજીપાવ બનાવીને ખવડાવીએ છીએ. પછી ભેળ બી ખવડાવીએ છીએ, શ્રીખંડ, રસ. હવે આ રસની સિઝન છે તો અમારે આખો મહિનો રસ આવશે. વાહ! એટલે મિત્રો, જે ઘરે મજા કરો છો ને એ અહીંયા મજા છે. બધાને અહીંયા મજા આવે છે, કોઈ જવા તૈયાર નથી. આ પેલું મુન્નાભાઈ MBBS પિક્ચર તમે કદાચ બધાએ જોયું હશે, સેકન્ડ ઇનિંગ આવશે. આ સેકન્ડ ઇનિંગ નહીં, પણ આ વાસ્તવિક જીવનની સ્થિતિનું જે અમારી અહીંયા વાસ્તવિકતા છે એ જ હું તમને કહું છું. અને અમારા દાદાનો
આ બધા દાદા અમારા જે ટ્રસ્ટી છે રામચંદ્રભાઈ એવા દયાળુ છે કે કોઈ દુઃખી વિધવા ને કોઈ જુએ અને એની પરિસ્થિતિ સારી ના હોય તો એ પોતે એમની રાખે છે. જમો રૂમ આપે છે, તમે અહીંયા જમો, તમારાથી થાય એક કામ કરો. એમના પૈસા અમે નથી લેતા, પૈસા ભરી ના શકતા હોય એના પૈસા લેવામાં નથી આવતા અને અહીંયા ઓનરરી એમની રહે છે. વાહ, એટલે એક બિલકુલ ઉત્તમ કાર્ય છે મિત્રો કે જે ગરીબ છે, અશક્ત છે, જેને સમાજથી કોઈ સંબંધ નથી અથવા સમાજ એનો તિરસ્કાર કરે છે એવાને આ લોકો અપનાવી રહ્યા છે અને અહીંયા હેલ્પ કરીએ છીએ અમે અને બધી રીતે. તમામ મિત્રો હેલ્પ કરવામાં આવે છે કે એને એમ ના લાગવું જોઈએ કે હું ઘરેથી આવ્યો છું અને મને તકલીફ પડે અહીંયા, એવું નથી. બધા શાંતિથી રહે છે, બધા પોતપોતાની રીતે. અમે એમને બી આનંદ કરાવીએ છીએ. વચ્ચે એક હતા બહારથી સારા અમારી કાસ્ટના જ હતા, તો આ બધાને ગાડી કરીને વીરપુર લઈ ગયા હતા દર્શન કરવા. હોટલમાં જમાડ્યા, વીરપુર દર્શન કરાવીને આ લોકો સવાર લઈ ગયા હતા, રાત્રે 11-12 વાગે પાછા લાયા. એટલે ઘણાને એવી ઈચ્છા હોય કે અમારે વૃદ્ધોને આપવું છે અને લઈ જવા છે તો અમે મોકલીએ છીએ. અહીંથી લઈ જવા મૂકવાની એમની વ્યવસ્થા હોય તો એ ગાડી મોકલે, ગાડીમાં જાય અને પછી એની ગાડીમાં એમને પાછા આવે. ઘણા એવા લોકો છે કે જેમને આવા એ શોધતા હોય છે કે ભાઈ વૃદ્ધાશ્રમ ક્યાં છે, અમે રહીએ ક્યાં. તો તમારો સંપર્ક કરવો હોય તો કેટલાથી કેટલા વાગે કરી શકે? અને નંબર તો હું કહેવાનો જ છું મિત્રો, પરંતુ બા જોડે જાણી લઈએ ક્યારે ક્યારે સંપર્ક કરી શકે એ બોલો. મારો છે 9638981278. બરાબર. ફોન કેટલા વાગે કરી શકે? હા, હું તો ફ્રી જઉં છું. અહીંયા મારો ફોન, હું એવું નથી કે આરામ કરું એટલે નહીં, એવું કોઈ જ નથી મારી પાસે. કારણ કે ઓનરરી સેવાઓમાં આપણે બહુ એવું એ નથી રાખતા. એટલે મિત્રો સવારે એક બીજો એક નંબર બાએ આપ્યો છે, તો બાએ તેમનો પર્સનલ આપી દીધો છે, પરંતુ આપણે 70 43 29 16 54 આ નંબર પર સંપર્ક કરવાનો છે. એ ઓફિસનો નંબર છે. નીલભાઈ કરીને ત્યાં તમને મળશે. ફરી એકવાર હું નંબર ભૂલી જઉં છું, ઇંગ્લિશમાં ભૂલી જઉં છું. 7043291654. આ જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત જે વૃદ્ધાશ્રમ છે એનો આ નંબર છે. એના પર તમે ફોન કરી શકો છો. સવારે 10 થી લઈને 1 સુધી ને બપોરે 3 વાગ્યા બાદ સાંજના 8 સુધી તમે એમને ફોન કરીને વૃદ્ધાશ્રમ વિશે સંપર્ક કરીને પૂછી શકો છો, ફીસ અંગે પૂછી શકો છો. સાથે અહીંયા બાતો છે જ, એમને પણ તમે મળી શકો છો. મિત્રો, કૈલાસબેન સાથે આપણે વાત કરી, બા જોડે ખૂબ સુંદર વાત થઈ. અત્યારની વર્તમાન સ્થિતિ અને જે વૃદ્ધાશ્રમની સ્થિતિ છે બંને વિશે આપણે જાણ્યું. તમારે પણ આમનો સંપર્ક કરવો હોય તો તમે નેનપુર, ખેડા જિલ્લો છે, મહેમદાવાદ તાલુકો છે, એ રોડ પર અંદર ચોકડીથી અંદર તમે આવો એટલે જલારામ મંદિર છે, એની બાજુમાં જ આ મંદિરની અંદર જ વૃદ્ધાશ્રમ ચાલે છે. વૃદ્ધાશ્રમની ફી 1100 રૂપિયા છે અને 2000 રૂપિયા ડિપોઝિટ હોય છે. 1 મહિનાની હું કહું છું, આ 1 મહિનાની અંદરની હોય છે. બીજું ખાસ બાબત એ છે કે અહીંયા તમારે કયા કારણોસર આવવાનું થયું છે, બીજા શું પ્રોબ્લેમ છે, તમામ વસ્તુઓનું એક નાનકડું એવું ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભરીને તમે તમારી ઇન્ફોર્મેશન આપશો એટલે તમને કૈલાસબેન બિલકુલ સપોર્ટિવ રહેશે. તમારે કોઈને વૃદ્ધાશ્રમની જરૂર હોય તો મેં નંબર પણ અગાઉ કીધો છે, એના પર તમે ફોન કરી શકો છો અને અહીંયા રોકાઈ શકો છો. હું તો ઈચ્છું છું કે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં ના જવું જોઈએ, પરંતુ અત્યારે વર્તમાન સ્થિતિ એવી છે, ઘોર કળિયુગ છે, સાથે જ વાઈફાઈની જોડે હાઈફાઈ લોકો આવી રહ્યા છે ઘરમાં એકબીજાના. એ હાઈફાઈ કોણ હોય જે તમે સમજી ગયા છો. એ બધી સ્થિતિઓ બગડે નહીં અને આવી સ્થિતિ ઊભી ના થાય એવી જ આપણે આશા રાખીએ. પરંતુ તેમ છતાં તમારે અહીંયા આવવું હોય તો એમનો સંપર્ક કરી શકો છો અને તમે વૃદ્ધાશ્રમમાં મુલાકાત લઈને રોકાઈ પણ શકો છો. જલારામ મંદિર નેનપુરની અંદર આવેલા જલારામ ટ્રસ્ટનું જે વૃદ્ધાશ્રમ છે એની સ્ટોરી તમને પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ તમારે માહિતી જોઈતી હોય તો મેં સંપર્ક આપ્યા છે એના પર તમે સંપર્ક કરી શકો છો. સાથે જ મારો પણ સંપર્ક નંબર તમે નોટ કરી શકો છો. મારો સંપર્ક નંબર છે 9726897876. આ નંબર પર તમે મને કોલ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.